દક્ષુભાઈની અચાનક સ્કૂલમાં તબિયત બગડી તો સ્કૂલેથી ફોન આવ્યો કે તમારા દક્ષની તબિયત ખરાબ છે, તમે એને આવીને લઈ જાઓ. તો હું એને ઇમરજન્સીમાં સ્કૂલે લેવા પહોંચી ગઈ. અમારા જેનીશભાઈના દાંતમાં બહુ જ દુખતું હતું તો હું એને દાઢ ચેક કરાવવા લઈ ગઈ. પણ તમે જોઈ શકો છો ભાઈની મસ્તી ક્યાંય સીધો નથી બેસતો. નથી થતું બંધ, બગડી ગયું છે કહું છું, સમજતો નથી. અલા બગડી ગયું છે, તોડી નાખીશ તમારી સીટ. આઈસ જેનીશભાઈએ મારો દુપટ્ટો લઈ લીધો છે અને પોતે છોકરી બની ગયો છે. બોલો, હું દુપટ્ટા વગરની રખડું છું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ લંચ કરવા માટે. તો હવે લંચ કરીને ઘરે જઈશું. ઘરે જઈને અમે લોકો સુઈ નહીં જઈશું, ઘર જોવા જઈશું. ઘર જોવા ઓ ઘર જોવા તો આવું જ પડે ને. ના ચાલે. અરે આવીને સુઈ, સારું સુઈને ઉઠીને જઈશું. સુઈ ઉઠીને જઈશું. ઓકે, રાતે 7:30 ના જેને સુઈ ઉઠીને જઈશું. આપણે ફ્લેટ જોવા જઈએ, ફ્લેટ જોવા. ચાલો, પાણી આવી ગયું છે. હું માફી માંગુ. અરે ગાઈસ, ફ્લેટ જોવા જવા માટે આ છોકરા માફી માંગે છે કે હું નહીં આવું, એમ મને ના લઈ જશો. એવું થોડી ચાલે યાર. અમારો લંચ આવી ગયો છે. તંદૂરી, બટર પનીર મસાલા, રાઈસ એન્ડ દાલ ફ્રાય. પ્રતિક, આ શેનું શાક મંગાવ્યું તમે? હે, લીલી તુવેર ને લસણ. હે, ગાઈસ આને છે ને રૂમાલમાં પેલો મસાલો લઈ લીધો છે, કાળો કાળો બનાવતો તો તે. કૂતરા છે, કૂતરા. હમણાં ભસતું તો મને જેનીશને. ના ના, ચલો ઉતરો ઉતરો, કઈ નહીં કઈ નહીં કઈ નહીં, ઉભા રહો, લઈને જાઓ છોકરાઓને. કેવો મસાલો લઈને આવ્યો બતાય મને. ગાઈસ આ રૂમાલમાં કંઈક મસાલો લઈ આવ્યો છે. ઘરે જઈને પાણીમાં નાખવાનું કે છે. ખાધું કેવું, માથામાં વાળ બધું બગાડ્યું, મોઢું બગાડ્યું. એવું કેવું ખાધું લાતે? તે ટી શર્ટ બગાડી. ખાતા નહીં આવડતું? હા બગાડી યાર. આ બગાડી. જો અહીંયા બધે બગાડી તો ખરી. ચાલો ને. ખાતા નહીં. ગઈ એક્ટિવા જાત હમણાં. ઉભો રે. મસાલો લઈને અંદર બેસી જા ભાઈ. ગાઈસ તમે આખી મેચમાં બૂટ ઊંધા પહેર્યા ભાઈ. એ ભગવાન. ચલો ઉભો રહો, ક્યારે પહેરી જાઉં. એ હે ભગવાન, ભગવાન. બા ના હોય તો આપણા ઘરે બેઠા, હવે થોડું એ હોય. જલ્દી ગાઈસ આવી ગયા ઘરે. જલ્દી હડ. લે માજી શું કરે? માજી આય હાય ક્યાં? ભલે ઢોરાવા દો. આપણે અમે ઓછું જ કરવું છે ને ટબમાંથી. જો આ હોટલમાંથી કશુંક લઈ આવ્યો છે ગાઈસ રૂમાલમાં. હવે ભાઈએ પાણી લીધું. હવે ભાઈ પરાક્રમ કરશે. હા જોજો. અમાર જેનીશભાઈ જે મસાલો બનાવ્યો હતો હોટલમાં અમે જમતા હતા ત્યારે, અત્યારે એ મસાલો ઘરે લઈ આવ્યો અને પાણીમાં આવીને નાખ્યો. આંટી શું થશે ભાઈ તારું? હે, શું થશે તો કે? પાણી પીસ પછી પાણી આખું લાલ થઈ ગયું. લાલ કે કાળું કાળું? એ ભગવાન, આ છોકરાને શું કરવું મારે યાર. હા બેટા, મેં કાઢી તારી ટી શર્ટ તો ભૂલી ગઈ. ગાઈસ બાએ એનો ફોન ચાર્જિંગમાં મૂક્યો તો 100% ચાર્જિંગ થઈ ગયું. એટલે અમારા જેનીશભાઈ ખુશ થઈ ગયા તો બાને હગી કરી લીધી. ગાઈસ DCPL 12 કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે 5:30 વાગ્યા છે અને અમે અમારા ન્યૂ ફ્લેટ પર જઈએ છીએ. દક્ષ જેનીશને કહું છું ચલો ચલો, ત્યાં નવા ફ્રેન્ડ્સ બનાવો, ક્યાં રમવાનું, શું રમવાનું બધું જોઈ લો. પણ બંને ભાઈ એટલા આળસુ છે ને તો આવવાનું નામ જ નથી દેતા. જો બેઉને કહું છું ચલો ચલો, ચાલ ને જેનું મજા આવશે તારા ફ્રેન્ડ્સ. જો ત્યાં બધા કેમનું ક્રિકેટ રમે છે, શું છે ચેક કર લો.
ચાલ ને નવો ગાર્ડન બનાવ્યો છે નીચે બધું દક્ષ પેલું રેતીના ઢગલા બધું જતું રહ્યું છે મમ્મા ગાઈસ છોકરાઓ તો આવતા નથી ગાર્ડનમાં ફૂટબોલ રમવા જતા રહ્યા તો એમને ચાવી આપવા જાઉં છું ચાવી આપીને પછી અમે જઈએ અમારા ફ્લેટે ગાઈસ અહીંયા બચ્ચા પાર્ટી ફૂટબોલ રમે છે આવતા નથી કેમ નહીં આવતો ચાલ ને મજા ચાવી આપો. એક્ટિવા તો એક્ટિવાની કાઢો પેલા ઘરની લઈ જા અલે આપ દો એક ઝાપટ મારીશ એ કેમ નથી આવતો ગાડો કેમ નથી આવતો પેલા ચાવી આપો. પેલા ફ્લેટ જોવા છે ચાલ નાચ પાડે છે ગાઈસ આવવાની ફાઇનલી પહોંચી ગયા છે અમારા ફ્લેટે અને આ જે પ્લાસ્ટર થયું છે ને એમાં અમારો 6થા માળે છે હવે તો બાલ્કનીમાં પણ સ્ટેન્ડ બારીઓ નખાવા લાગી છે તો હવે બહુ ટાઈમ નથી મળવા માટે પણ તો બી અમને આ ફ્લેટમાં ઉપર 14મા માળે રહેવા આપ્યું છે હે મમ્મી અહીંયા છોકરાઓ કેવું સરસ રમી શકે જ છે ને સરસ રમા આપણે એ નથી જવાનું માતાજી આપણે આ એ વિંગમાં જવાનું છે હા હા જો આપણે તો આ ગ્રીલ નખાય તો ગઈ જો આ આપણું ને હા આ આપણું આ છે ને આપણું સંગીનું બાજુમાં છે એમ હવે બહુ ટાઈમ નહીં લામ તો પણ તોય વરસ તો નીકળશે એવું લાગે જ એ છે તો અમે વાત કરીને તો મને ભેટી પડે એમ કે એમનો છોકરો પોલીસમાં છે તમારું જો મેં કહ્યું નહીં મેરા બેટા હે ને હવે તુષારનું હોય નું કે એન્જોય થઈ જાઉં ના ના આ તો 68 આમ ભેગા થઈ ગયા અને અહીંયા બીજો કેટલા બધા છોકરા ક્રિકેટ રમે છે અહીંયા મેં કહ્યું મેરા ટેનિસ તો અહીંયા છે ને સેટિંગ કરાવી દેવાનું રમવાનું જાય હું નીચે ઉતરું ને એ જ ને હું તે બસ લે તો હું થઈ જ જાય જો ને. ધીમે કરીને. આપણે તો 4 વાગે એટલે નીચે બસ આપણે આ જ બિલ્ડિંગમાં છે હા મિની તો પેલામાં છે કદાચ પેલી બિલ્ડિંગમાં બીમાં છે રેડી સ્ટાર્ટ ગાઈઝ મમ્મીને લઈને આવ્યા છે ફ્લેટ બતાવવા ભલે રહ્યા વાંધો નહીં જો બસ લાઈટ પંખા લગાવાઈ ગયા છે ગાઈઝ જોઈ લો 1 2 લાઈટ 3 નાખવાની હતી યાર તો પેલીને પાણી નાખીને ધોડાવવું પડશે પ્રતિક બરાબર ઘર બહુ જ ગંદુ છે જો હાય 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 ગાઈસ ઓ ભાઈ સાહેબ ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અમે જે વાસણ મૂકવાનો ઘોડો લાવ્યા છે ને એ મૂકવાની જગ્યા જ નથી બોલો અહીંયા આ સ્પેસ છે ને તો ગાઈસ અહીંયા ફ્રીજ આવશે અને હવે આખા બધામાં ટાઇલ્સો છે બધે આખા કિચનમાં ટાઇલ્સ છે હવે અમારે વાસણ મૂકવાનો ઘોડો ક્યાં લગાવો બોલો અહીંયા લગાવીશું તો અમારા જેનિસ દક્ષ ક્રિકેટ રમશે ને તો બધા વાસણ ધડ ધડ નીચે પાડશે એટલે હવે ઘોડો મૂકવાની દિક્કત થઈ ગઈ પ્રતિક અહીંયા મામે બીજે અરે અહીં છોકરા ક્રિકેટ રમશે તો પલંગ કે અહીં રસોડા થોડા રમશે તો અહીંયા ઊભા રહે નામ રમશે ને બિચારા પણ ઘોડો તો આ ભીતમાં આવશે બેટા અહીંયા આવશે પછી ધડ ધડ વાસણો વાગશે કશું નહીં પાડે વાસણો વાગશે પાડશે નહીં વાગશે એ અંદર ના જાય ને તો ભીતમાં આવે બેટા જો ના બેલે નહીં વાગ્યો ગાઈશ આ વોશરૂમમાં છે ને હજી ટોયલેટ ટબ નથી નાખ્યા આ લોકોએ એટલે અમે અટકી રહ્યા છીએ આવવા માટે અને અહીંયા જુઓ તમે બહુ બેડરૂમ નાનો છે કેમ આ મલ્ટીપર્પઝ હોસ્પિટલ થાય છે હા તો આપણે મલ્ટીપર્પઝ હોસ્પિટલની સામે જ આપણે છીએ એ આ ડેન્ટલની કમ્પાઉન્ડમાં છે હા બાકી વ્યૂ છે ને જોરદાર હા મસ્ત આ જો આ પેલું વાતાવરણ સ્ટેશન અહીં છે પેલા દાદા કર્યા છે સ્ટેશન ગાઈસ બેલ નખાયો છે પ્રતિકે અને બેલ નાખવાવાળા ભાઈને ફોન કર્યો તો એ ભાઈ એમ કહે છે કે બેલની ઉપર સ્વિચ છે એ ચાલુ કરી દો પ્રતિકે ફેરવી જોયું ઉપર કોઈ સ્વિચ જ નથી પોપટ હો ગયા પોપટ આ પ્લે એરિયા છે અમારા જેનિશભાઈ મજા આવશે થોડો ટાઈમ રમશે પછી નહીં રમે મસ્ત અમારા જેનિશભાઈ જોઈને ખુશ થઈ જવાના છે હે જેનું જોઈને ખુશ થઈ જશે પ્રતિક
થોડા ટાઈમ તો ખુશ રહેશે, વધારે નહીં. એને બધું બતાવીશું આવીને. The next day. ગાઈસ, અમારા દક્ષુભાઈની તબિયત બગડી ગઈ તો ચાલુ સ્કૂલે લેવાઈ. અત્યારે 11 વાગે. હવે હોસ્પિટલ જવું છે બેટા, તો ઘરે જવું છે. પપ્પા કીધું સાંજના 4 વાગે જાઓ. સાંજના 4 વાગે જઈએ એટલે જેનિસને બી લઈ જાઓ, બરાબર? એને બી બહુ દાંતમાં દુખે છે. ત્યાં ઘરે જઈને એવું કીધું, ઘરે જઈને અજમો પાક શું બનાવ્યું? દાળ ભાત બનાવવાના છે, હજી બનાવવાના છે. બનાવવાના છે. તો તારો ફોન આવતા તો હું નાહવા બેઠી હજી. ચાલો બાય. અને જેનિસ અહીંયા રમે છે, તો આ જેનિસ પર ક્લાસ છે. ગાઈસ, અહીંયા ટેણિયા મેણિયા બધા નાના નાના રમે છે, સરસ. તમારું પ્લે ગ્રાઉન્ડ છે ને? બહુ નાનું ગ્રાઉન્ડ છે. લક્ષુ, તારા ફેસ ઉપરથી લાગતું નહીં તું બીમાર છે. કેટલું ડાયરિયા થઈ ગયા કે છે? ઝાડા થઈ ગયા? કેટલી 4 વર્ષથી ગયો. 4 વાર હારું પણ એ બધું છે ને કાઢી નાખવાનું પછી આજે કોઈ સર આવેલા, હા 3 કલાક એમાં પહોંચાયા. હે. કોઈ હલવાનું હાલો ગાઈસ, દક્ષુભાઈને લઈ લીધા છે આપણે સ્કૂલેથી. હવે લઈ જાઉં ઘરે. હોસ્પિટલ તો નથી લઈ જતી. હે હા, બેગ આગળ મૂકી દે. મૂકી દે. ગાઈસ, સવારે અમારા દક્ષુભાઈને હું સ્કૂલે લેવા ગઈ હતી. એને બહુ પેટમાં દુખતું હતું ને ડાયરિયા થઈ ગયા. ઘરે આવ્યા પછી ભાઈને સારું થઈ ગયું અને અત્યારે સાંજે 4 વાગ્યા છે. તો હવે જેનિશભાઈને દવાખાને લઈ જાઉં છું. ભાઈને દાળ બહુ દુખે છે અને અહીંયા સૂજન પણ આવી ગઈ છે. તો હવે અત્યારે એને હોસ્પિટલ લઈ જાઉં છું. લઈ જવાનો હતો પહેલાં ને લઈ જવો પડે છે જેનિસને, આવું થાય છે. ચાલો તો જેનુભાઈને લઈ જઈએ હોસ્પિટલ. જેનુભાઈ ચાલો બતાવો તમારો ફેસ. ચલો ચલો દવાખાને જઈએ. માલિકો એક તો ગરંટાણે હા ફાઇલ નથી મળતી. બોલો, ફાઇલ વગર હવે. ચાલો 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 બચ્ચો. અને દક્ષુભાઈ અંદર સુતા જ છે હજી. ગાઈઝ, અમારા જેનિશભાઈનો હાથ જુઓ ખાલી તમે. સ્કૂલમાં કરીને આવ્યો ને? તો સ્કૂલમાં કરીને આવ્યો ને? અને પેટ્રોલ ભરા ન લેવાય એનો શ્વાસ. પેટ્રોલ ભરાવા ઊભા રહ્યા છે. ફૂલ ટંકી કરાવી દઉં અને બિલકુલ પેટ્રોલ પતી ગયું હતું. હે ને, જેનું બચી ગયા આપણે આવતા આવતા, નહીં તો રસ્તામાં જ અમારી ગાડી બંધ પડી જાત. ચાલો, જેનુભાઈના દાંત તપાસ આવશે. પેલું પાઉચ નાખી દેજો, એ હિસાબે કરી દેજો. એક તો બહુ થઈ ગયું. પેલા 400 રૂપિયામાં ટંકી ફૂલ થતી હતી, અત્યારે 500માં ફૂલ થાય છે. વાહ, 101 થઈ ગયા, 102 રૂપિયા થઈ ગયા. 102 રૂપિયા થઈ ગયા. ફીટ બંધ કર, ફીટ બંધ કર. બચે તમને 107 હતી. હે બગડી ગયું છે લા, નહીં થાય. ચાલ, મોડું થાય છે દવાખાને જવાનું. નથી થતું, બંધ થાય. બગડી ગયું છે કહું છું, સમજતો નથી. અલા બગડી ગયું છે, તોડી નાખીશ તમારી સીટ. એ ભગવાન, જેનું બહુ લેટ તો તૂટી જશે. ચાલ છોડ, ગાડા જેવો બંધ નહીં થતું. તોડી નાખીશ સીટ તું. નહીં થતું બંધ. બગડી ગયું છે, બગડી ગયું છે. ચાલો ચાલો ચાલો. ગાઈસ, જેનિશભાઈએ મારો દુપટ્ટો લઈ લીધો છે અને પોતે છોકરી બની ગયો છે. બોલો, હું દુપટ્ટા વગરની રખડું છું અને આ ભાઈ દુપટ્ટો પગમાં બાંધી દીધો છે. વાહ, સોરી, કમરમાં બાંધી દીધો છે. દુપટ્ટો લઈને જ રખડે છે ગાઈસ, આપતો જ નથી ક્યારનો. ઓય, ઉડાડી દીધો દુપટ્ટો. લાલ દુપટ્ટા ઉડ ગયા એમ. ચાલ ચાલ, મારશે હા કોક, પછી હું નહીં બચાવું. કોક ચિલ્લાવશે ને તારી ઉપર તો હું નહીં બચાવું, સાચું કહું. એના કરતા પ્રેમથી ઉતરી જા. હે ભગવાન. વાગ્યું તને? વાગ્યું? હા, તો અત્યારે છે ને તારામાં વાયરસ ફરે છે, એટલે અત્યારે તું છે ને છાનો મનો એક જગ્યાએ બેસી રહે, બરાબર? ધમાલ ના કરીશ. જેનો ગાઈસ, ડૉક્ટર જ અવેલેબલ નથી આજે. મારે પાછો ધક્કો માથે પડ્યો યાર. હવે જેનિસને બીજા ક્લિનિકમાં લઈ જાઉં છું. અને જો આ ભાઈ આવું જ કરે છે ક્યારનો. એક તો ડૉક્ટર મળ્યા નહીં, આખો BAPSનો ધક્કો માથે પડ્યો. જેનિસ, તો તોફાન ના કરીશ યાર. એક તો હું થાકી ગઈ. સવારે બી ભૈયાને લેવા છે, સ્કૂલે આવી, અત્યારે અહીંયા આવી. કેમ મારે છે મમ્માને? અરે ગાંડો થઈ ગયો છે તું. ચલો, રોડ ઉપર નહીં, જેનું એક્સિડન્ટ થાય છે. કેમ સમજતો નથી યાર?
પછી દક્ષ તને કહે છે ને વાત બરાબર છે. અમારા જેનીશભાઈને હું બીજે લઈને આવી છું. સ્ટ્રોંગ બોય ને, બીક નહીં લાગે ને, મસ્ત બેસી જજે. હા, પછી હું ડૉક્ટરને કહી દઉં ને કે બ્રશ નથી કરતો, કહી દઉં ને બ્રશ નથી કરતો. હા હા કહી દઉં. એ ચોકલેટ ને એવું તો નથી ખાતો, ગુડ બોય છે. તો બી ખાલી સડી જાય, બ્રશ નથી કરતો ને એટલે સડી ગયા છે. હે ને, ફુલ્લાવાળી રોટલી ખાઈને ફુલ્લાવાળી રોટલી ના ના એ ના થાય એવું. તંદૂરી રોટલી ખાઈને કંઈ ના થાય બેટા. કેસ ફાઇલ થાય છે પછી તમારું ટ્રીટમેન્ટ, બરાબર? તો કરવાના ને દીકુ, હે નહીં કરે તો કેમ ચાલશે? પરમેનન્ટ ટૂથ છે ને તારા પાછળ, આના પાછળના જે 4 બાજુના કોર્નર પર છે ને. ગાઈસ, હોસ્પિટલ અમે જઈને આવ્યા. હોસ્પિટલ 500 રૂપિયા થયા અને અત્યારે ભાઈને વિન્ડ બોલ લેવો છે તો રડીને હવે પોગોમાં વિન્ડ બોલ લેવા જાય છે. બોલો, 100 રૂપિયાનો વિન્ડ બોલ. અમારા જેનીશભાઈને છે ને દાંતમાં સડો થઈ ગયો છે તો એક્સરે પાડીને જોયો છે, એક મૂળિયા સુધી અંદર સડો થઈ ગયો છે તો દાળ પડાવવી પડશે એવું ડૉક્ટર કહે છે. પણ મેં ના પાડી. મેં કીધું દાળ નથી પડાવી કેમ કે એ દૂધિયા દાળ છે, એ ઓલરેડી પડી જ જશે અને પછી પાછળ નવી દાળ આવશે. તો ડૉક્ટરે અત્યારે દવા આપી છે, એન્ટીબાયોટિક લખી આપી છે. એન્ટીબાયોટિકથી એને પેઇન દૂર થઈ જશે અને સારું થઈ જશે. તો અત્યારે ભાઈ ગયા છે વિન્ડ બોલ લેવા. તો ચાલો કંઈ નહીં, ઘરે જઈએ છીએ. દક્ષુભાઈને બી ઘરે તબિયત સારી નથી. પૈસા લાય, પૈસા પડી ગયા બેટા. શું કહે છે? તો આવો જ હોય વિન્ડ બોલ, તો આવો જોરથી નાખ, જોરથી નાખ. જોરથી તો થાય જ ને. હા તો પછી એવું જ હોય તો વિન્ડ બોલ કોને કીધો? બસ તો થાય તો છે, તો બરાબર તો છે ભાઈ. આગળના આપણે આગળનો બોલ આવો જ હતો બેટા. ગાઈસ, અમારા જેનીશભાઈ વિન્ડ બોલ લઈ આવ્યા છે પણ ભાઈને ગમતો નથી. તો ભાઈ કહે છે કે હવે મને નથી જોઈતો. તો મેં કીધું પાછો આપી આવ, ન જોઈએ તો. હે ને, નહીં જોઈતો, ગમતો બી નથી અને જોઈએ બી છે. બોલો ગાઈસ, રસ્તામાં અમારા સાસુમાં મળી ગયા તો મને ડાયરેક્ટ હવે સેલમાં લઈ આવ્યા. હવે સેલમાંથી એમને શું જોઈએ છે ખબર નહીં, પણ હવે અમે સાસુ સેલમાં જઈશું. ચાલો. મને એમ કે તમે ક્યારના અહીંયા જ ફરો છો. કારની થોડી અબી હાલ ઉતરી. ગાઈસ, અમારા સાસુમાં મને મળ્યા રસ્તામાં. 1000 રૂપિયાનો ખર્ચો કરાવવા મને રસ્તા મળ્યા તમે. હે ને, તો 3 ડબ્બા લઈ લીધા મોટા મોટા મારા લાલજીના કપડાં મૂકવા માટે. કેમ કે અમે લોકો હવે ઘર ચેન્જ કરીશું ને તો મારા લાલજીના કપડાં ન અટવાવા જોઈએ, એટલે એના એકદમ મસ્ત વ્યવસ્થિત ડબ્બા ભરીને એના ઘરેણા, એના કપડાં, એનો બધો શણગાર બધું વ્યવસ્થિત મૂકી દઈશ આ ડબ્બાઓમાં. અત્યાર સુધી મારી પાસે ડબ્બા હતા જ નહીં, અત્યારે મેં ખરીદ્યા, બધું કોથળીમાં જ મૂકી રાખ્યું છે. તો ચાલો હવે માજી જઈએ ઘરે. હા ચાલો. કશું લેવાનું છે હજી? ના પેન સામે કઈ ખાવું પીવું છે? નમક શેરડી રસ. ગાઈસ, અમારા જેનીશભાઈને જે દાળમાં પેઇન થાય છે ને એની માટે આ દવા લાવ્યા છે, એન્ટીબાયોટિક. અને લગભગ પ્રતિક અડધી કલાકથી ખોલવાની ટ્રાય કરે છે. હું ખોલવાની ટ્રાય કરું છું, મમ્મીએ ટ્રાય કરી પણ દવા ખુલતી જ નથી. પીવડાવી કેમ એને? ખુલતી જ નથી દવા. લાવ 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 ને. અરે લાય તો થોડી ના નાખ, તો કાચની બોટલ છે, ફૂટી ના જાય. કાચની બોટલ છે. જેનું તો ખુશ થઈ ગયો, સારું ને કે મારે પીવી નહીં કે. પીવી છે, એન્ટીબાયોટિક છે, પીવી જ પડશે તો દાંતમાં સારું થશે. કાંઈ ખુલતી નથી. પપ્પાએ એટલી મહેનત કરી, તું વિચાર કર. પપ્પાથી ના ખુલી તો કોનાથી ખુલવાની? ગોળ ગોળ જ ફરે છે બસ. ગાઈસ, જેમ આટા ફરે છે ને એમ અમારા જેનીશભાઈ ડાન્સ કરે છે. જેનું આ દવા કેમ પીવી? ખુલતી જ નથી. તો શું આવડી ગયું તને? શું આવડી ગયું? ગાઈસ, હવે બંને લડવા લાગ્યા બોટલ ખોલવા માટે. એના પપ્પા અડધી કલાક મહેનત કરીને ગયા છે, મેં અડધી કલાક મહેનત કરી, બોટલ ખુલતી જ નથી. અને હવે આ બંને ભાઈઓ ફોડીને રહેશે એવું લાગે છે મને. કેવી બોટલ છે યાર, ખુલતી જ નથી.
चैट जीपीटी ने पूछो चैट जीपीटी ने ओए આપણે ફોટો મોકલીએ કે ये બોટલ खुल क्यों नहीं रही है हाँ ओ ચાલો બાને ટ્રાય આપો છેલ્લો બાને ટ્રાય આપો ચાલો બાથી ખુલે છે કે નહીં બાને ટ્રાય આપો હિમન સાબા ચાલો અમારે માજી હવે જોશે હા પહેલા ચેક કરશે ચેક કરે છે પ્રતિક થી ના ખુલી એટલે પતી ગયું પછી હવે કોઈથી ના ખુલે હજી પણ દવા છે જો ખુલતી જ નથી બધું ભાતો રે દક્ષ બીજી બોટલ લાય ખુલે છે કે ના નહીં આ જો? છે ને ચપાત ગોળ ગોળ જ ફરે છે બસ આ રીતે ગોળ ગોળ જ ફરે છે ખુલતી જ નહીં જો ફેરવો કઈ એવું એરો બેરો ના હા એરા તો છે જો એમ કે છે કે તમે આમ નીચે દબાવો એમ એવું કંઈક કે છે પણ બધું કરી ઊભો રહો, જોયું નથી આમ કરીને આમ કે બધું કરી જોયું નથી કે હે આ બી નહીં ખુલતી ગાઈસ આ 2 એન્ટીબાયોટિક દવા આવી છે અમારી પાસે જેનિસની પણ એકે દવા નહીં ખુલતી આ એવી છે ને હા. કેમનું કરશું પ્રતિક હવે આ એક કામ કરો આ છે ને પ્લાસ્ટિકનું છે ને ચપ્પલ ગરમ કરીને આમ ના 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 આ ઢાંકણું તો તોડ નાખવાનું ને ના ઢાંકણું કેમ તોડવાનું આ તો બાપ ચપ્પુ વાગી જાય ને ના ના રહેવા દો નકામું વાગી જાય ને આપણને તકલીફ પડે ગાઈઝ હવે તો હદ થઈ ગઈ યાર અમે 9 વાગ્યાના ટ્રાય કરીએ છીએ 11 વાગ્યા આ છોકરાને દવા પીવાનો ટાઈમ જતો રહ્યો ચેટ જીપીટીને બી પૂછી જોયું બધું કરી જોયું પણ હવે ઢાંકણું નથી તૂટતું છેલ્લો ઉપાય એમ છે કે બોટલ કા ઢાંકણું ગરમ કરી અને કાપી નાખીએ ઢાંકણું ચપ્પુ ગરમ કરીને ઢાંકણું કાપી નાખીએ જો આ ડાન્સ કરે જો આ ડાન્સ કરે જો ડાન્સ કરે છે ધન્ય છે યાર આ કંપની વાળાને ધન્ય છે યાર આટલી સરસ દવા બનાવી છે એન્ટીબાયોટિક પણ ઢાંકણું નથી ખુલતું વાહ ભાઈ વાહ આજે બોટલ તૂટવાનું છે ના હા બોટલ નહીં તોડતો કંઈક જુગાડ કરીશું બેટા આપણે ગરમ ચપ્પુ કરીને ઢાંકણું કાપી નાખીશું રહેવા દે પણ દવા તો પીવી જ પડશે ને ગાઈસ ફાઇનલી 2 કલાક મહેનત કર્યા પછી બોટલ પ્રતિકે ખોલી કંઈક કકડો બકડો લીધો અને કંઈક ખોલી ગાઈસ અમારા જેનિશભાઈને દવા પીવડાવવા માટે પહેલાં તો મેં સુગર લીધી પાણી લીધું દવા લીધી અને એડવાન્સમાં મેં ટબ લઈ લીધું છે વોમિટ કરે ને તો આખા ઘરમાં વોમિટ ના થાય મારે સાફ ના કરવું પડે જેનું ચાલો ભાઈ 2 કલાકે દવા ખુલી રહી હવે 2 કલાક તમે નાટક કરો પીવા માટે કેમ એટલે અમારે સુવાનું જ નહીં આરામ જ નહીં કરવાનો ને કેમ ચાલો આવી જા દક્ષ ચાલ આવી જા હેલ્પ કરાવવા આવી જા ચાલ ચાલ અંદર કેમ ચાલો ચાલો દવા બેટા પી લે પ્રેમથી પી લે મારા દીકરા બહુ ડાયો હેડમાં છોકરો ચાલ ચાલ મમ્માને હેરાન ના કરીશ પ્રેમથી પી લે હેડ ચાલ ચાલ મારો છોકરો બહુ ડાયો જો નાટક કરવા માંડ્યો હજી દવા જોઈને જ નાટક કરવા માંડ્યો ઓય એવું ના કર માંડ માંડ બોટલ ખુલી છે એ ચસકી ગયું છે તારે ગાઈસ જેનિસ બીમાર પડે ને એટલે મારે છે ને મોતિયા ભરી જાય મારા કેમ કે દવા જ નથી પીતો ચાલ ચાલ જેનુ પ્લીઝ રિક્વેસ્ટ યાર મારા હજી આખો DCPL 12 નો બોયસનો વિડીયો એડિટ કરવાનો બેટા 2 દિવસ લાગશે વિડીયો એડિટ કરતા પ્લીઝ માની જા ચાલ 1 વાગ્યા સુધી મારે વિડીયો એડિટ કરવો પડશે ચાલ ચાલ હું બહુ ડાયરમાં છોકરો કૂતરો નહીં તો પણ કૂતરા હોય એવું થોડું એને એમાં છોકરાને બી એવું કરી શકું કૂતરાને જ એમ કરાય લે લે એવું કૂતરા ના કરાય